વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એમાં 13મું ચેપ્ટર કે ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1. તો આજે આપણે એ ચેપ્ટર જોવાનું છે. તો પહેલા ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા જોઈએ કે ટાઇટલ સમજીએ કે ચેપ્ટરનું ટાઇટલ શું છે. કે આપણે આજે સમગ્ર ભારત દેશ છે એ પૃથ્વીનો જે ગોળાર્ધ છે, પૃથ્વી છે, બરોબર, એમાં કયા સ્થાન ઉપર ભારત દેશ આવેલો છે, કયા ખંડમાં દેશ આવેલો છે, એટલે કે ભારતનું સ્થાન. પછી શું કીધું છે કે ભૂસ્તરીય રચના, એટલે કે ભૂ એટલે કે જમીન, અને જમીનનું જે સ્તર છે, અંદરનો ભાગ છે, એની રચના કઈ રીતે થઈ. અને ભૂપૃષ્ઠ એટલે કે ભૂ એટલે શું થાય કે જમીન, અને જમીનની સપાટી, એનો આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર. તો હવે આપણે જોઈએ, શરૂઆત કરીએ કે પ્રસ્તાવનાથી, કે આ ચેપ્ટરમાં આપણે બેઝિક શું જોવાનું છે કે ભારત દેશ કે પૃથ્વી છે એના નકશામાં કયા સ્થાન ઉપર આવેલો છે, પૃથ્વીનો જે ગોળાર્ધ છે, ગોળાર્ધ, બરોબર, એની ઉપર ક્યાં આવેલો છે. બરોબર. પછી જોવાનું છે કે વિશ્વમાં કેટલા ખંડો આવેલા છે, ભારતના પાડોશી દેશો કયા છે. આ બધી જ બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી, કે વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. આપણે ભારતની સંસ્કૃતિ છે એ કેવી કીધી છે કે પ્રાચીનતમ, એટલે કે ખૂબ લાંબા ઘણા વર્ષોથી ચાલી આવતી સંસ્કૃતિ છે. અને ભારતીય સંસ્કૃતિ છે એના જે સરસ મજાના જે ગ્રંથો છે, પુસ્તકો છે, એનું અન્ય વિદેશના દેશોમાં પણ લોકો એનો શું કરે છે, અભ્યાસ કરે છે, અને આપણી સંસ્કૃતિ અપનાવતા થયા છે. તે વસ્તીની રીતે વિશ્વનો સૌથી લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. કોણ? ભારત. એ લોકશાહી ધરાવે છે, કે અહીંયા લોકોનું ચાલે છે, લોકો દ્વારા જે ચૂંટાઈ આવેલા પ્રતિનિધિત્વ છે એ સમગ્ર દેશનો વહીવટ કરે છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાને કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી. સમન્વયકારી ભાવના દાખવી છે, એટલે કે દરેકનો સમાવેશ કરે છે. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, કોઈ પણ પ્રજા હોય, ગરીબ હોય કે ધનિક, એને તરછોડી નથી, પરંતુ એ બધાનો શું કર્યો છે, ભારતમાં સ્વીકાર કરેલો છે, વેલકમ કરેલું છે. એટલે કે દરેક માટે તેમણે દ્વાર ખુલ્લા રાખી અને તેમને આવકાર્યા છે. બરોબર, કે અતિથિ દેવો ભવ. આમ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતીય સંસ્કૃતિમાં તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયેલો છે. એટલે કે જુદી જુદી સંસ્કૃતિઓ, જુદા જુદા રાજ્યમાં, જુદા જુદા વિસ્તારમાં જાઓ તો ત્યાં લોકો હોય પણ કેવા હોય, જુદા જુદા ધર્મના જોવા મળે. બરોબર. એની સંસ્કૃતિ, એની રહેણી કહેણી પણ કેવી જોવા મળે છે, જુદી જુદી. બરોબર. તો ભારતે કઈ નક્કી નથી કર્યું કે આપણે આ જ ધર્મના લોકો આપણા દેશમાં રહી શકે, પરંતુ સર્વ ધર્મ સંભાવની સંસ્કૃતિ છે. એટલે કે દરેક ધર્મના લોકો ભારતમાં રહી શકે છે અને સારી રીતે પોતાનું જીવન પણ જીવી શકે છે. કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. એટલે કે ભારતમાં અનેક કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ આવી, ભૂકંપ આવ્યા, દુષ્કાળ આવ્યા, બરોબર, યુદ્ધ થયા, તો પણ ભારતે પોતાની પ્રગતિ એટલે કે વિકાસ કરવાનું સતત એને ચાલુ રાખ્યું છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. ભૌગોલિક પરિસ્થિતિ એટલે શું? કે જમીન છે, જંગલો છે, બરોબર, આ બધી જ બાબતો, એટલે કે જોઈ શકાય એવી તમામ બાબતો. હવે જોઈએ કે નીચે આપણે પૃથ્વીની ગોળો આપેલો છે, અને એમાં આપણે જોઈએ
કે ભારતનું સ્થાન ક્યાં છે. તો અત્યારે થોડી બેઝિક માહિતી લઈએ, પછી નીચે જે પેરેગ્રાફ આપેલો છે પાઠ્યપુસ્તકમાં, બરોબર, એનો અભ્યાસ કરીશું. તો અહીંયા જોઈ લઈએ કે ભારત એ કયા ખંડમાં આવેલો છે, કે એશિયા ખંડમાં. અહીંયા છે એશિયા ખંડ, અને એમાં અહીંયા ભારત કયા ભાગમાં છે, કે દક્ષિણ ભાગમાં આવેલો છે. એશિયા છે, એશિયા ખંડ, એનોથી દક્ષિણનો ભાગ છે, છેવાડાનો ભાગ છે, ત્યાં ભારત દેશ આવેલો છે. તો વિશ્વના જે 7 ખંડો છે, કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા, આ 7 ખંડો આવેલા છે. 1 માર્ક્સમાં આપને પૂછે પ્રશ્ન, તો આપણે જનરલ નોલેજ માટે યાદ રાખવું જરૂરી છે, બરોબર. અને ભારત કયા ખંડમાં આવેલો છે, એશિયા ખંડમાં. તો હવે જોઈએ કે ભારતનું સ્થાન અને એનો કદ વિસ્તાર કેવડો છે. ભારતનું સ્થાન તો આપણે હમણાં બેઝિક જોઈ લીધું કે ક્યાં આવેલું છે, એશિયા ખંડના દક્ષિણ ભાગમાં. તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, એટલે કે પૃથ્વીનો જે ભાગ છે એના ઉત્તર ગોળાર્ધમાં, બરોબર. કે આ પૃથ્વીની સપાટી છે આખી જ, બરોબર. તો અહીંયા એક્ઝેક્ટ સેન્ટરમાં 2 ભાગ પડે, એટલે કે ઉત્તર દિશા અને બીજું શું છે, દક્ષિણ. એટલે કે પૃથ્વીમાં છે, પૃથ્વીનો ગોળાર્ધ એમાં ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે, એટલે કે ઉત્તરના ભાગમાં, પરંતુ તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. જોયું હતું આપણે કે એશિયા ખંડ તો ગ્રીન કલર, એના નીચેના છેવાડા ઉપર શું હતો, ભારત દેશ. ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 8.4 ડિગ્રી અથવા તો 37.6 ઉત્તર અક્ષાંશ. આ બધી માહિતી આપણે પછી નીચે સરસ મજાનો નકશો આપેલો છે, બરોબર, તો એમાં આપણે જોઈશું. તો જોઈએ કે 8.6 થી 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. અક્ષાંશ એટલે શું થાય, કે આડી રેખા. પૃથ્વીનો જે ઉપરનો ગોળાર્ધ છે એમાં આડી અને ઊભી આપને લાઈનો દેખાય છે, ચોરસ ચોરસ દેખાય છે. તો એમાં જે આડી લીટીઓ છે એને શું કહેવાય છે, અક્ષાંશ વૃત્ત. અને ઊભી રેખાઓ હોય છે તો એને શું કહેવાય છે, રેખાંશ વૃત્ત. તો હવે આપણે આ આંકડાઓ પણ જોઈએ અને નકશો નીચે આપેલો છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો શું કીધું છે કે ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 8.4 થી 37.6 ડિગ્રી અક્ષાંશ વૃત્ત. એટલે કે અક્ષાંશ એટલે શું, કે આડી રેખામાં જોવાનું છે આપણે. કેટલું કીધું છે, 8.6 દેખાય, ત્યાંથી લઈ અને સીધું જ જવાનું છે. આ ઊભી રેખા દેખાય પરંતુ એ શું છે, ખરેખર આડી રેખા. ત્યાંથી લઈ અને શું કીધું કે 37.6, એટલે કે જમ્મુ કાશ્મીર થી લઈ અને નીચે આમ જઈએ એટલે નીચે કન્યાકુમારી સુધી ભારતનો જે વિસ્તાર છે એ કેટલો છે, દેખાય છે, 8.4 થી લઈ અને કેટલો છે, 37.6. પાછા જતા રહીએ ઉપર. એ આડી રેખાનો વ્યાપ હતો. અને 68.7 થી 97.25 ડિગ્રી પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. તો પૂર્વ રેખાંશ વૃત્ત જોઈએ કે 68.7 થી 97.25. અહીંયા દેખાય કે 68.7 પશ્ચિમ દિશાથી લઈ અને ક્યાં સુધી છે, પૂર્વ દિશા 97.5 ડિગ્રી, બરોબર. આ દેખાય ને આડી રેખા, પણ એ ખરેખર શું છે, ઊભી રેખા. પૃથ્વીના ગોળાર્ધમાં એ કઈ રેખા પડે, રેખાંશ વૃત્ત, ઊભી રેખા. અને આ ખરેખર ઊભી રેખા દેખાય છે આપણે, પણ એ શું છે, આડી રેખા, બરોબર. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલું છે. એટલે કે ભારત દેશ છે એનો નકશો છે, એમાંથી સેન્ટરમાં અહીંયા તમને દેખાય છે આ તૂટક રેખા દેખાય છે. અહીંયા હું રેડ લાઇટ કરું એની ઉપર શું છે, કર્કવૃત્તની રેખા પસાર થાય છે. તો એ ભારતના શું કરે છે, 2 ભાગ, આ ઉપરનો ભાગ અને આ
નીચેનો બીજો ભાગ, કે ભારત દેશના વચ્ચેથી સેન્ટરમાંથી શું કરે છે, બે ભાગ કરે છે, એક તો ઉત્તર ભાગ અને એક તો નીચે દક્ષિણ ભાગ. એ કઈ ડિગ્રી ઉપર ભારતના બે ભાગ કરે છે? જોઈએ કે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલું છે. શું? કર્કવૃત્ત. અને દેશને બે ભાગમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં આવેલો છે. એટલે કે આ રેખા છે વધારે ક્યાં આવેલી છે? ઉત્તર કે વધુ પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલયની પર્વત શ્રેણીઓ આવેલા છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. એટલે કે ભારત દેશના જે બે ભાગ કર્યા કર્કવૃત્ત રેખાએ, બરોબર, તો આપણે દક્ષિણ સાઉથ ઇન્ડિયા જોઈએ, દક્ષિણ ભારત, તો એમાં એનો નીચેનો ભાગ છે કન્યાકુમારી વાળો ભાગ, શ્રીલંકાની બોર્ડરને મળતો આવતો ભાગ, એટલે કે દરિયાકાંઠાનો વિસ્તાર છે. ત્યાં આકાર કેવો બને છે? ત્રિકોણ આકારનો છે, બરોબર. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. દ્વીપકલ્પ એટલે શું થાય? કે જેની ત્રણ સાઈડ શું હોય? પાણી હોય. તો આપણે નકશો સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. તો વાત કોની કરે છે? આની. મુખ ત્રિકોણ ભાગ, અહીંયાથી જુઓ તો ત્રિકોણ આકાર દેખાય છે આપને, બરોબર. મુખ ત્રિકોણ પ્રદેશ છે આ નીચેનો ભાગ. તો એની ત્રણ સાઈડ શું આવેલું છે? પાણી છે. એટલે એ પ્રદેશને શું કહેવાય? મુખ ત્રિકોણ વાળો પ્રદેશ. જોઈએ આગળ. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનો આવેલા હોય છે. ભારત દેશ અક્ષાંશીય એટલે કે આડી રેખા અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત તો 30 છે. તો ભારતનો ઉત્તરથી લઈ અને દક્ષિણનો છેડો એટલે કયો થાય રાજ્ય? જમ્મુ કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધીનો જે વિસ્તાર હતો, બરોબર, 8.6 થી 37.6, તો 37 માંથી તમે 8 માઇનસ કરો તો લગભગ 30 જેવો ડિફરન્સ આવે, બરોબર. તો અહીંયા શું કીધું છે? લગભગ 30 છે ડિગ્રી. અને તમે 68.7 ડિગ્રીથી 97.25 બંને વચ્ચેનો તફાવત જુઓ તો પણ લગભગ કેટલો આવે છે? 30 જ આવે છે. એટલે અહીંયા આપણે શું કીધું છે? બંને છેડા લગભગ 30 છે, પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી, લદ્દાખ એટલે શું? કે જમ્મુ કાશ્મીર સાઈડ ઉત્તર ભાગમાં આવે, થી કુમારીથી લઈ અને ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર, 3214 કિલોમીટર. હવે નકશામાં જોઈએ. અહીંયા દેખાય છે આપને કે અહીંયા જમ્મુ કાશ્મીર લદ્દાખ થી લઈ અને અહીંયા શું આવે છે? કન્યાકુમારી. તો એ બંને વચ્ચેનો જે આ કિલોમીટર કેટલા છે? 3214 એટલે કે 3214 કિલોમીટર. આટલો વિસ્તાર છે. જમ્મુ કાશ્મીર કન્યાકુમારી સુધી તમારે પહોંચવું હોય તો કેટલા કિલોમીટર કાપવા પડે છે? 3214, બરોબર. અને પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર કેટલો છે? 2933 કિલોમીટર. તો અહીંયા ગુજરાતથી શરૂ કરો અને અહીંયા અરુણાચલ પ્રદેશ સુધીનો વચ્ચેનો જે વિસ્તાર છે એ કેટલા કિલોમીટરનો છે? 2933 કિલોમીટર, બરોબર. કે બંને વચ્ચેનો કિલોમીટરનો ગાળો ડિફરન્સ કેટલો છે? ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી પહોંચવું હોય તો 2933 કિલોમીટર સુધીનો તમારે પ્રવાસ કરવો પડે. પછી જોઈએ, રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ અને પશ્ચિમે આવેલા દૂરના સ્થળોમાં સ્થાનિક સમયમાં લગભગ, યાદ રાખજો કે કેટલા કલાકનો ડિફરન્સ છે? 2 કલાક.
એટલે કે ગુજરાત અને અરુણાચલ પ્રદેશ છે તો બંને વચ્ચે ભલે ભારત દેશમાં જ આવેલા રાજ્યો છે છતાં એમાં 2 કલાકનો તફાવત જોવા મળે છે. જે સમયે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય, બરાબર, કે સૂર્યનો ઉદય થાય, સૂર્ય ઉગે પૂર્વ દિશામાંથી, એ જ સમયે પશ્ચિમ બાજુ ગુજરાતમાં હજી રાત હોય છે. ફક્ત 2 કલાકનો શું છે ડિફરન્સ. ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 ડિગ્રી. તો જોઈએ 82.30 ડિગ્રી ક્યાં છે નકશામાં, જોઈએ હમણાં. કે 82.30 ડિગ્રી કીધું છે આપને કે 82.30 ડિગ્રી પૂર્વે રેખાંશ વૃત્ત છે. પ્રમાણ સમય એટલે શું કે એવરેજ, કે ગુજરાત અને અરુણાચલ પ્રદેશમાં કેટલો ડિફરન્સ છે 2 કલાકનો, બરોબર. તો 82.30 આપણી પ્રમાણ સમયની રેખા પસાર થાય. તો 82.30 દેખાય છે અહીંયા ક્યાંય નકશામાં, અહીંયા. તો આ તૂટક રેખા દેખાય ઉપરથી નીચે સુધીની, એ કઈ રેખા છે, પ્રમાણ સમયની રેખા. એટલે કે ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ સુધીનો જે વિસ્તાર છે એના એક્ઝેક્ટ 2 ભાગ કરો તો ક્યાં મળે છે, અહીંયા સેન્ટર પોઈન્ટ. તો એ સેન્ટર પોઈન્ટને શું નામ આપ્યું છે, પ્રમાણ સમયની રેખા. એટલે કે ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ સુધી જાઓ તો વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરમાં કયું રાજ્ય આવે છે, તો એ રાજ્યમાંથી પ્રમાણ સમય રેખા પસાર કરવામાં આવે છે, બરોબર. તો અહીંયા જે સેન્ટર પોઈન્ટમાં જે રાજ્યો પસાર થાય છે એમાં જે સમય હોય છે હાલમાં, તો એ સમય આખા દેશનો શું કહેવાય છે, પ્રમાણ સમય, એવરેજ આપણે કહીએ, બરોબર. કે આ દેશોમાંથી આ તૂટક રેખા અહીંયા દેખાય ને આપણે, એ પસાર થાય છે, આ રેખા દેખે ગોળ રાઉન્ડ કર્યો એની વચ્ચેની તૂટક રેખા, એ કઈ રેખા છે, પ્રમાણ સમયની રેખા. અને આ પ્રમાણ સમયની રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનું પ્રમાણ સમય માનવામાં આવે છે. એટલે કે ચોક્કસ સમય ભારતનો કયો છે, પ્રમાણ સમય રેખા છે, એ જે રાજ્યોમાં પસાર થાય અને એ રાજ્યમાં ચાલતો સમય, બરોબર. એટલે કે સરસ મજાનો નકશો આપણે જોયો સમજૂતીપૂર્વક. અને હવે જોઈએ કે ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટરનો છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. તો ભારત દેશ છે સમગ્ર એનો કુલ ક્ષેત્રફળ કેટલું છે, તો 32.8 લાખ ચોરસ કિલોમીટર. તો ચોરસ કિલોમીટર શું છે સમજીએ. કે અહીંયા હું દોરું છું ગ્રાફ, કે મતલબ કે ચોરસ, તો આ એક ચોરસનો એક ભાગ, એ કેટલો હોય 1 લાખ ચોરસ કિલોમીટર. નીચે જાઓ તો પણ કેટલો 1 લાખ ચોરસ કિલોમીટર. નીચેની સાઈડ જાઓ 1 લાખ ચોરસ કિલોમીટર. અને આ ભાગ એટલે કે આ ચોરસ થયું. તો આ એક ભાગ, આ 2, આ 3 અને આ 4. તો દરેક જે લાઈન છે એ કેવી હોય છે, ચોરસની સરખી, 4 બાજુઓ. તો આ દરેક સાઈડ કેટલી હોય છે, 1 લાખ ચોરસ કિલોમીટર. અને આવા કેટલા ચોકઠા ભેગા કરીએ આપણે તો ભારત દેશ બને 32.8 લાખ, બરોબર. કે 32.8 ગુણ્યા કરો એને, તો એટલો જે આંકડો પ્રાપ્ત થાય એટલો શું છે, સમગ્ર ભારતનો ક્ષેત્રફળ. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% વિસ્તાર ધરાવે છે. સમગ્ર વિશ્વની જે ભૂમિ છે એમાંથી 2.42% કોણ ધરાવે છે, ભાગ ભારત.
વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે કયા કયા? એક તો રશિયા, પછી કેનેડા, યુએસ એટલે કે અમેરિકા, પછી ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. બરોબર. અને 7મા ક્રમે કોણ આવે છે? ભારત. તો યાદ રાખીએ કે રશિયા, કેનેડા, યુએસ, યુનાઇટેડ સ્ટેટ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. કે ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે એ આપણે જોયું. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પસાર થયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન એટલે કે વ્યવહાર ફક્ત ને ફક્ત ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે થાય, એટલે કે ઊંચાણવાળો વિસ્તાર. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વ બંગાળમાં ખાડી આવેલી છે. દ્વીપકલ્પ છે એના શું કીધું છે? પૂર્વમાં બંગાળની ખાડી. તો આ પૂર્વ દિશા એમાં અહીંયા દેખાય છે કે બંગાળની ખાડી આવેલી છે. બરોબર. પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે. તો આ કઈ દિશા છે? પશ્ચિમ દિશા. અને ત્યાં શું આવેલું છે? આ અરબ સાગર. બરોબર. તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. કે દક્ષિણ દિશામાં આપણે જોઈએ તો આ શું છે? હિન્દ મહાસાગર. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયેલા છે. કે અન્ય દેશના લોકો આવીને ભારતમાં ઘણી વખત શું થાય કે ભળી જાય. કે ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. એટલે કે પૂર્વ ગોળાર્ધમાં શું છે કે એનો વ્યવહાર કેવો છે? ખૂબ જ જુદા જુદા દેશો સાથે વધારે. તેનું વ્યૂહાત્મક મહત્વ પણ સવિશેષ છે. વ્યૂહાત્મક એટલે શું કે લાંબા ગાળાનું મહત્વ. તેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોએ વિકસાવવામાં સમુદ્રનું મહત્વનું યોગદાન રહ્યું છે. એટલે કે પ્રાચીન સમયમાં એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે શેનો ઉપયોગ થતો? મોટા મોટા જહાજોનો. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને શું આવેલો છે? ભારત. એટલે કે ટોચ ઉપર કોણ છે? ભારત દેશ. શીર્ષ એટલે કે મુખ ભાગે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. કે યુરોપ, અમેરિકા છે, આ ઉપરાંત એશિયાના જે જુદા જુદા વિસ્તારો છે, દેશો છે, બરોબર, એની સાથે ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહેલો છે. એટલે કે આવન જાવન વ્યવહાર ચાલુ જ હતો. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર એના નામ ઉપરથી પડેલું છે. બરોબર. કે ભારતનો જે છેવાડાનો ભાગ છે એ હિન્દ મહાસાગરના જે શીર્ષ ભાગે મળે છે. એટલે કે ભારતનું નામ શું હતું? હિન્દુસ્તાન. તો એની ઉપરથી અહીંયા નામ શું પડ્યું કે હિન્દ મહાસાગર. કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7 કિલોમીટર જેટલું શું થયું છે? ઘટી ગયું છે. તો આપણે નકશામાં જોઈએ કે સુએઝ નહેર ક્યાં આવેલી છે. અહીંયા રાઉન્ડ કરું છું, દેખાય છે સુએઝ નહેર. તો પહેલા પ્રાચીન સમયમાં ભારત અને યુરોપના જે દેશો છે, અંગ્રેજો આવેલા ભારતમાં, એ સમયે વ્યવહાર કઈ રીતે થતો? તો આ ભારત દેશ ત્યાંથી લઈ અને આ યુરોપ સુધી પહોંચવું હતું. તો ત્યારે ભારત અને યુરોપના નાગરિકો શું કરતા? કે ભારતમાંથી માલ સામાન છે
એ યુરોપ સુધી લઈ જવો હોય તો અહીંયાથી સુધી અહીંયા જતા અહીંયાથી છેડા સુધી અને પાછા અહીંયા ફરીને ક્યાં જતા યુરોપના દેશોમાં શું કરતા માલ સામાન વસ્તુઓ પહોંચાડતા. પરંતુ આપણે કીધું કે સુએજ નહેરનું નિર્માણ થયું તો વ્યવહાર પહેલા કઈ રીતે કરતા ભારતથી લઈ અને જહાજ ક્યાં જાય સમુદ્ર માર્ગે અહીંયા કોઈ દેશો હોય એના પોઈન્ટ ઉપર ઘણી વખત આરામ કરવા જાય અને પછી અહીંયાથી ફરી અને ક્યાં જતા યુરોપના દેશોમાં બરોબર. પરંતુ આ સુએજ નહેરનું નિર્માણ થયું. આ સુએજ નહેર છે દેખાય આપણે જોઈ લઈએ હમણાં અહીંયા. તો સુએજ નહેર બની તો ભારતથી માલ સામાન સરળતાથી અહીંયા સમુદ્ર માર્ગે જઈ અને આ સુએજ નગર એટલે એકદમ પાતળી જે નહેર છે ત્યાંથી લઈ અને પસાર થઈ અને યુરોપના દેશોમાં છે માલ સામાન પહોંચાડે છે. તો એના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર છે એ લગભગ 7,000 કિલોમીટર જેટલું શું થયું છે ઘટી ગયું છે. પેલા આખો રાઉન્ડ મારીને ત્યાં જતા યુરોપમાં, પણ હવે સુએજ નહેર બની ગઈ એટલે કે શું કે શોર્ટકટ કે અમુક દેશોની વચ્ચેથી સુએજ નહેર પસાર થાય તો ત્યાંથી સરળતાથી યુરોપના દેશ સુધી પહોંચી શકાય છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આપતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની એટલે કે વિસ્તાર થઈ પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા પહોંચી શકાય છે. બરોબર કે સુએજ નહેર છે એનું બનવાથી અનેક દેશોને ફાયદો થયો છે. બરોબર કે ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન એટલે કે આપલે પ્રાચીન કાળથી જ થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો એટલે કે આપણા જે પ્રાચીન ગ્રંથો છે એમાં ઉપનિષદોનો પણ સમાવેશ થાય છે. પછી રામાયણ છે, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા એટલે કે દર્દીઓની સારવાર કરવા માટેની પદ્ધતિઓ, ભારતીય અંક એટલે કે ભારતમાં શૂન્યની શોધ થઈ હતી. દશાંશ પદ્ધતિની શોધ પણ ક્યાં થયેલી છે? ભારત. એટલે કે દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. જેના કારણે આદાન પ્રદાનની પ્રક્રિયાને કારણે અને વિશ્વના ઘણા દેશો સાથે ભારતનો સંબંધ હોવાને કારણે એટલે કે ભારતની સંસ્કૃતિ વિશ્વના દેશો અપનાવતા થયા છે. બરોબર. આપણી શ્રીમદ ભાગવત ગીતા છે એના વિચારો વિશ્વના અનેક દેશો લઈ રહ્યા છે. એમાં સંશોધન કરી અને પોતાના દેશનો શું કરી રહ્યા છે? વિકાસ. આપણી મતલબ કે સંસ્કૃતિ કોણ અપનાવતા થયા છે? વિદેશના લોકો. અને આપણી વસ્તુઓ છે, આપણી બનાવેલી પ્રોડક્ટ છે, વસ્તુઓ છે, ચીજ વસ્તુ છે એ વિદેશના લોકો પણ શું થયા છે? ખરીદતા થયા છે. બરોબર. તો આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ.